સંત અખા ભગત વ્યવસાય સોની એટલે સમાજના ખોટા સંબંધો, કડવા વેણ અને વિશ્વાસઘાત અને દંભી માનવ સંબંધો અને વ્યવહારોની વાસ્તવિકતાથી અધ્યાત્મના રસ્તે ચાલી નીકળ્યા. ઉપનિષદોના ચિંતન મનનથી પરમ તત્વને પામી લીધું. જે પરમ તત્વ અગોચર છે, અગમ છે, એને એમણે જાણી લીધું છે અને એનો આનંદ એમના રોમે રોમમાં વ્યાપી ગયો છે. અંદર વસેલા એ પરમ તત્વને એ પામી ગયા છે એટલે ધર્મમાં ઘૂસેલા પાખંડને એ અવળ વાણીમાં વર્ણવે છે. સંત અખા ભગતની એ વાણી છપ્પાના નામે ઓળખાય છે. આજે આપણે સંત અખા ભગતની અંતરના ઊંડાણમાંથી નીકળેલી એ વાણીને વાગોળીએ અને સંત અખા ભગતને વંદન કરીએ. તિલક કરતા 53 વહ્યા, જપ માળાના નાકા ગયા. તીર્થ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. મુક્તિ બંધ પૂછે મતિમંદ, શોધી જોતા સ્વે ગોવિંદ. પ્રાણ પિંડમાં હું કે હરી, જો જુએ અખા વૃત્તિ કરી. બંધ મોક્ષ ન કરે ઉચ્ચાર, આકાશ કુસુમનો નોહે હાર. પિંડ જોતા કો મુક્ત જ નથી, ત્રિવિધ તાપ ભોગવે ધરથી. સકળ ઇન્દ્રિયે છૂટો રમે, રાગ દ્વેષ કોઈએ નવ દમે. સત્ય સંકલ્પને અમર કાય, સર્વરૂપ જાણે એ મહિમાય. ત્યારે અખા મુમુક્ષુ મન, જાણે તે જાણી લે જન. જે ધરી આવ્યો ભૌતિક કાય, દેવ નર નાગ કહ્યો નવ જાય. કાળ સત્તામાં તે ક્યાં ખરો, એ તો મન કાઢો કાં કરો. મન વચન કર્મ હરિમાં ઢોળ, અખો સમજો અંશે સોળ. ગહન ગતિ સે કાજળ તણી, જેણે જે વાતો ભણી. તે તેના પામ્યા પરમાણ, પરછંદાની પેરે જાણ. માહોમાં દુર્ઘર્ષ અગાધ્ય, અખા જીવનને નાવે સાધ્ય. અનુભવી આગળ વાદ જ વધે, ઊંટ આગળ જેમ પાળો ખદે. ઊંટ તણા આંઘા મેલાણ, પાળાના તો છંડે પ્રાણ. અખા અનુભવી ઈશ્વર રૂપ, સાગર આગળ શું કૂદે કુમ. આવી નગરીમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય. ઉંદર બિચારા કરતા સોર, જેને નહીં ઉડ્યાનું જોર. અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. જોજો રે મોટાના બોલ, ઉજ્જળ ખેડે વાગ્યો ઢોલ. અંધે અંધ અંધારે મળ્યા, જેમ તલમાં કોદરા ભળ્યા. ઘેંસ ન થાય ન ઘાણી, કહે અખો એ વાતો જાણી. આંધળો સસરોને સણગટ વહુ, એમ કથા સુણવા ચાલ્યું સૌ. કહ્યું કંઈ સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. ઊંડો કૂવોને ફાટી બોખ, શીખું સાંભળ્યું સર્વે ફોક. ગજા પ્રમાણે પ્રબોધે જીવ, બંધનમાં રાખે સદૈવ. સાચી વાતને સંત જ વધે, તેને મૂરખ ઉલટો નંદે. અખા આંધળે લૂંટ્યો બજાર, સતગુરુનો એવો વિચાર. જગત પ્રમોદી દાજ ન ટળે, કુવાડામાંથી કાઢે જળે. સમજુને છે સરખો ભાવ, તે ગુરુના મનમાં અભાવ. એમ જાણીને રીસે બળે, અખા જ્ઞાનીની નિંદા કરે. વિષયી જીવથી પ્રીત જ કરે, તત્વદર્શી ઉપર અભાવ જ ધરે. ખાનપાન વિષયાદી ભોગ, તત્વદર્શીને સર્વે રોગ. અખા તે ગુરુના મનમાં ખરા, જીવ આવકાર લઈ બે સારે પરા. ગુરુ થઈ બેઠો શેનો સાધ, સ્વામીપણાની વળગી વ્યાધ. તે પીડાથી દુખીયો થયો, રોગ કરાર અનુભવથી ગયો. વાયક જાળમાં ગૂંચવી મરે, અખા જ્ઞાનીનું કહ્યું કેમ કરે. જ્ઞાનીને તો સર્વે ફોક, બ્રહ્મા દિલગી કલ્પ્યા લોક. 3 કાંડ કાળની માંડણી, તત્વવેતાએ એવી ગણી. તેની વાત ન જાણે ગૂઢ, અખા ગુરુ થઈ બેઠો મૂઢ. સ્વામી થઈને બેઠો આપ,
એ તો મનને વળગ્યું પાપ. શિષ્ય રાખ્યાનો શિર પર ભાર, ઉપર ત્યાગ ને અંતર પ્યાર. આશા રજ્જુને બાંધ્યો પાશ, અખા શું જાણે જ્ઞાનીની આશ. જ્ઞાની ગુરુ ન થાય કેનો, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર તેનો. અન્ય જીવની તેને સી પડી, જે તેને ઘેર નિત્ય કાઢે હળી. સહેજ સ્વભાવે વાત જ કરે, અખા ગુરુપણું મનમાં નવ ધરે. ગુરુ થઈ મૂર્ખ જગમાં ફરે, બ્રહ્મવેત્તાની નિંદા કરે. ભૂતકાળમાં જે થઈ ગયા, તેની મનમાં ઈચ્છે મયા. અખા વેલી કેમ ટાળે વ્યથા, નિત્ય વાંચે મળદાની કથા. જે પગલા અગ્નિમાં જળે, તેને શરણે કાળ કેમ ટળે. પડતું પક્ષી રાખે આકાશ, એમ પગલા તે આપે વાસ. નહીં પગલાને શરણે જા, ત્યારે અખા ભવની મટે અજા. ચરણ શરણ તો ખોટી કરી, વણ ચરણોનો દીઠો હરી. ચરણ જળે કે ભૂમા દાટ, શ્વાન શિયાળિયા કરડે કાટ. તેની શરણ અખો શું ગ્રહે, જે સમજે તે એવું લહે. જોજો રે ભાઈ વાતનું મૂળ, પેટ ચોળી ઉપજાવ્યું શૂળ. એક સમય ખર ભાડે ગયો, કાંદા દેખી ગળ્યો થયો. ખરે આપી તેજીને પેર, એવું જાણી અખા જૂતો ઘેર. કથા કરી તે શુકજી ખરી, પરીક્ષિતને મેળવ્યા હરી. શીખ થઈ ત્યારે આપ્યું શું, નગ્ન થઈ ગયા વનમાં પશુ. નિસ્પૃહીની એવી છે કથા, અખા બીજી પેટ ભર્યાની વ્યથા. રઘુ જદુરાજની વાત જ કહે, દત્ત ભરતનું ઓઠું લહે. અજગરવતી વનમાં પડ્યા, તે ક્યાંયથી આવી ચડ્યા. તેને પોતા સરખા કર્યા, અખા ઘેર ઘેર ઉપદેશ ન કહ્યા. દેહાભિમાન હતું પાશેર, વિદ્યા ભણતા વધ્યું શેર. ચરતા વધતા તોલું થયો, ગુરુ થયો ત્યાં માણસ ગયો. અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું તે ખોય. સસ્સા સિંહનું વહાણ જ કર્યું, મૃગ તૃષ્ણામાં જઈને તર્યું. વંજાસૂત બે વહાણે ચડ્યા, ખપુષ્પના વસાણા ભર્યા. જેવી શેખ ચલ્લીની કથા, અખા હમણાં આગળ એવા હતા.